આજના કાર્યક્રમમાં અહીં ઉપસ્થિત મારા સાથી સભ્યો, વાઇસ પ્રેસિડેન્ટ, જિલ્લા પંચાયતના મેમ્બર, દમણ જિલ્લા પંચાયતના સદસ્ય અને અન્ય અધિકારીગણ, પ્યારા દમણવાસીઓ, આપ સૌને વિનમ્ર પ્રણામ અને મુક્તિ દિવસની હાર્દિક શુભકામનાઓ। આજે આપણે સૌ અહીં 19 ડિસેમ્બર આ ઐતિહાસિક દિવસે એકત્ર થયા છીએ। આજનો દિવસ આપણા માટે ગૌરવ, સ્વાભિમાન અને આત્મસન્માનનો દિવસ છે। આજનો દિવસ 1961માં ભારત માતાના વીર સપૂતોએ ઓપરેશન વિજય દ્વારા 450 વર્ષની પોર્ટુગીઝ ગુલામીના જંજીરો તોડી દમણ અને દીવને મુક્તિ અપાવી હતી અને આપણા ભારતના મુખ્ય પ્રવાસ સાથે ગૌરવપૂર્વક જોડાયા હતા। આજે હું એ તમામ અમર શહીદો અને સ્વતંત્ર સેનાનીઓને હૃદયના અંતઃકરણથી કોટી કોટી નમન કરું છું અને નમ્ર શ્રદ્ધાંજલિ અર્પું છું, જેમણે આપણા આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી એમના ત્યાગ બલિદાનના કારણે જે આપણે આજે ધરતી પર સ્વતંત્રતાથી શ્વાસ લઈ રહ્યા છીએ અને ગૌરવપૂર્વક જીવી રહ્યા છીએ। દમણ જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ તરીકે આજે ઐતિહાસિક અવસરે આપ સૌને સંબોધવાનું મારા માટે વિશેષ ગૌરવ અને સૌભાગ્યની વાત છે। આપ સૌએ મારા પર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેના માટે હું હૃદયપૂર્વક આપ સૌનો આભાર માનું છું અને આપ સૌને ખાતરી આપું છું કે હું જનસેવા, વિકાસ, સુશાસનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીશ। છેલ્લા કેટલાક વર્ષોમાં આપણા સંપ્રદેશના વિકાસની અભૂતપૂર્વ યાત્રા શરૂ છે અને વિકાસના માર્ગ પર સતત આગળ વધી રહી છે। દમણ જિલ્લા પંચાયતના વિકાસના આ આયામ સ્થાપિત થઈ રહ્યા છે। નવનિર્મિત શાળાઓ, સ્માર્ટ ક્લાસીસ અને નવી શિક્ષણ નીતિઓના આપણી યુવાન પેઢીઓને રાષ્ટ્ર નિર્માણ માટે તૈયાર કરવામાં આવી રહી છે। પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રનું આધુનિકરણ અને નવા હોસ્પિટલોનું નિર્માણ થઈ રહ્યું છે। નાગરિકોને વધુ સારી સ્વચ્છ સુવિધાઓ મળવા જઈ રહી છે। નમો પથ, જમ્પોર સીફેસ વિકાસની આપણા સુંદર સમુદ્ર કિનારાઓને વિશ્વમાં ખ્યાતિ મળી છે। આજે પર્યટન વધારો થયો છે, જેથી રોજગારના નવા અવસરો પેદા થયા છે। દમણ અને આજે વિશ્વસ્તરીય પર્યટન કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે। આધુનિક રસ્તાઓનું નિર્માણ, આધુનિક જળ વિકાસ વ્યવસ્થા અને સૌર ઉર્જા પરિયોજનાઓથી આપણો પ્રદેશ આત્મનિર્ભર બની રહ્યો છે। સ્વયં સહાયતા જૂથોને પ્રોત્સાહન, રોજગાર, તાલીમ, સુરક્ષા યોજનાઓથી મહિલાઓને આર્થિક રીતે સશક્ત બની રહી છે। સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ और सबका प्रयास આજે માત્ર સૂત્ર નથી, પરંતુ પ્રદેશની કાર્ય સંસ્કૃતિ બની રહી છે। આપણી પ્રદેશની પાવન ધરતી પર સાકાર થતા જોઈ રહ્યા છે। આ અવસરે હું આપણા માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલજીનો વિશેષ આભાર, અભિનંદન વ્યક્ત કરું છું કે તેમના કુશળ માર્ગદર્શન, દ્રઢ નિર્ણય ક્ષમતા અને વિકાસમુખી દ્રષ્ટિકોણના આજે આપણા પ્રદેશ સુશાસન, ઝડપી નિર્ણય પ્રક્રિયા, પરિણામલક્ષી પ્રશાસનનું ઉત્તમ ઉદાહરણ બન્યો છે। તેમની દ્રષ્ટિકોણ, સમર્પણે આપણા જિલ્લાના નવી દિશા, આ પ્રગતિ, યશસ્વી પ્રધાનમંત્રી શ્રી અસાધારણ નેતૃત્વ અને તેમની દૂરદર્શી વિચારધારા આભારી છે। આજે આપણો દેશ વિકસિત ભારત 2047 ના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે। માનનીય પ્રધાનમંત્રીનું સ્વપ્ન છે કે જ્યારે ભારત પોતાની આઝાદીના 100 વર્ષ ઉજવે ત્યારે આપણો દેશ આત્મનિર્ભર અને સમૃદ્ધ હોય। તેઓને વિકસિત ભારતના 2047ના જે લક્ષ્ય આપણને આપ્યું છે તેની ઝલક આપણે દમણમાં પણ જોઈ રહ્યા છે। દમણ જિલ્લા પંચાયતના આ સંકલ્પને સિદ્ધ કરવા માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે। દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે હું આપ સૌને દ્રઢ વચન આપું છું કે સરકારની તમામ પ્રત્યેક કલ્યાણકારી યોજનાઓને અમે સ્થાનિક સ્તરે વધુ અસરકારક અને પારદર્શક રીતે અમલ કરીશું। અમારો મુખ્ય ઉદ્દેશ અત્યોદયના વિચારોને સાર્થક કરવાનો છે, જેથી વિકાસની મુખ્ય ધારાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે અને આપણું દમણ સર્વાંગી પ્રગતિ કરે। આવો
આજના પવિત્ર દિવસે આપ સૌ મળીને સંકલ્પ લઈએ છીએ આપણા કર્તવ્યનું ઈમાનદારીથી પાલન કરીશું, લોકશાહી મૂલ્યોની રક્ષા કરીશું, સમાજમાં અંતિમ વ્યક્તિ સુધી વિકાસ પહોંચાડીશું અને આપણા દમણ જિલ્લાને વિકસિત ભારતની યાત્રામાં એક આદર્શ મોડલ બનાવીશું। અંતમાં હું આપ સૌને ફરી એકવાર દમણ દીવની મુક્તિ દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। ધન્યવાદ। ભારત માતા કી જય। વંદે માતરમ। જય દમણ। નમસ્કાર મિત્રો, હું નીરવ ભટ્ટ। જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે। તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં 4 ઓપ્શન છે। 4 ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો। તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ। ધન્યવાદ। દમણની જનતા માટે ખુશખબર। ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે। હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં। નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા। ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા, સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે। દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે। અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે। તો આજે જ અમારા પંપની મુલાકાત લો। અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, રાજીવ ગાંધી સેતુની સામે, દમણ સિટીમાં। અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક, બામણપૂજા ચેકપોસ્ટ પાસે, મોટી દમણ। તો રાહ શેની જુઓ છો? સીમલેસ, પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો, જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે। દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે, જ્યાં તમને સેનિટરી વેર્સ, ટાઇલ્સ, ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, પીવીસી પાઇપ ફિટિંગ્સ, એસએસ સિંક, વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે। ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે, જેથી વાપી સુધી જવાની જરૂર નથી। તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે। પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ। સરનામું 7335 મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ, મોટી દમણ। મોબાઈલ નંબર 9898217712 એન્ડ 7016373483।